જુઓ અમારા ઘરની કહાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બાજુ સોનલ આજે બપોરની રસોઈની તૈયારી કરતી હતી. બપોરની રસોઈમાં શું બનાવે તો ખબર નથી. પછી મમ્મી જો આ બધા ગોદડા બહાર કાઢ્યા હતા, એ બધા શેટીમાં નાખતા હતા અને અમે લોકો સવારનો બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા. સવારમાં વઘારિયાને ચા બની ગયો હતો. અમે તરબૂચ લેવા નીકળી ગયા હતા, ત્યાં વિડીયો ઉતાર્યો. એટલે ભાઈ કે તમારી યુટ્યુબમાં ચેનલ હોય નાખી દો. સંદીપ તળાવે બ્લોગ સર્ચ કરીને તમે પણ સબસ્ક્રાઈબ કરી આવો. આ બાજુ તરબૂચ લાવ્યા હતા, એને કાપી નાખ્યું. તરબૂચ ગોળ કાપીને આપણે આનું અંદરનું જ્યુસ બનાવવાનું હતું ને તરબૂચનું માટકું બનાવવાનું હતું. એના માટે આપણે તરબૂચને ક્રશ કરી નાખ્યું અને જો આખું ક્લીન કરી નાખ્યું. હવે આપણે એની અંદર નળ ફિટ કરવાનો છે. તો જો આ રીતના કટિંગ કરી નળ ફિટ કરવાનો છે. જો નળ ફિટ થઈ ગયો છે અને હવે આની અંદર આપણે જ્યુસ ભરવાનું છે. તો મમ્મી આ બાજુ જ્યુસ બનાવે છે. જ્યુસ રેડી થઈ જાય એટલે આપણે ભરી દઈએ. તો તરબૂચની મટકીમાં જ્યુસ તો ભરી દીધું છે ને હવે આપણે નળેથી પીવાનું છે. તો જો આ બાજુ રોહિત બધાના ગ્લાસ ભરે છે અને મમ્મી, સોનલ અને બા અને અમે બધા લોકો બેસી ગયા. બધાના ગ્લાસ ભર્યા ને બધાને બહુ. બપોરના જમવામાં રોટલી અને ભરેલા રીંગણાનું શાક ને ભરેલા મરચાં બનાવ્યા હતા. ખાવાની તો મજા પડી ગઈ. આવી ગયા બપોરે ઘરે ને આ બાજુ જો સોનલ કે